જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજે આપણે શું બનાવી રહ્યા છીએ મિત્તલબેન? માંડવી પાક બનાવો. તો આજે આપણે બનાવવાનો છે માંડવી પાક. એ પણ ગરી હું કે ભીલીનો કામ ભીલીના ગળનો, હા. દેશી ગોળનો નહીં. એકદમ કકડો માંડવી પાક. કકડો જ કહેવાય ને. મને નહીં ખબર. તો આપણે બી શેકાય છે. આપણે આવી રીતે કઢાઈમાં શેકીએ એટલે બરી ન જાય ને સરસ રીતે ફોતરા પણ ઉખડી જાય. એવી રીતે આપણે શેકવાના છે બી. અને આપણે અહીંયા ભાત પણ ચડે છે. કાંઈ રોજ આપણે સાંજે ભાત તો જોઈએ જ, ચોખા વગર ન હાલે. તો આપણે સરસ રીતે બે શેકાઈ જાય ત્યાં પછી આપણે સોતરી ઉખેડવાની છે, ઠરી જાય એકદમ. પછી આપણે આખા ભાગા કૂટેડવાના છે. તો આપણા બી શેકાય અને એકદમ સરસ મજાના ઠરી ગયા. એમાંથી આપણે સોતરી પણ ઉખેડી દીધી છે, જોઈ શકો છો. તો હવે આપણે બહુ ભૂકો નથી કરવાનો. એ આપણે કરસિયાથી આખા ભાગા આવી રીતે આપણે કરવાના છે. સરસ મજાનો માંડવી પાક તૈયાર થઈ જાય એટલા માટે. અને અહીંયા આપણે ભીલીનો ગોળ લીધો છે. આવી રીતે દેશી ગોળ, ભીલીનો ગોળ આવે ને એ આપણે મોટા ગાંગડા છે એટલે તવી સાથે આપણે હાવ ઝીણો ઝીણો કરી લેવાનો છે. અને આપણે મોટા આવડા કાગળમાં એમાં આપણે તેલ લગાવી દીધું છે. તો આપણા બીને સરસ મજાના આખા ભાગા કરી લીધા છે. અને આપણે ઘરને સાહણી થવા ગેસ ઉપર મૂકી દીધો. થોડુંક આપણે એમાં તેલ નાખી દઈએ. ઘી હોય તો ઘી પણ હાલે. આપણે ગોળ સરસ રીતે ઓગળાવી અને સરસ મજાની સાસણી કરવાની છે. સાસણી ભીલીનો ગોળ છે એટલે ઓગળવામાં વાર તો લાગશે. તો આપણે કાઠિયાવાડી સિક્કી બનાવવાની છે. થોડોક ટાઈમ તો લાગશે ભૂરા, પણ મજા આવશે. વાર તો લાગશે પણ મજા આવશે. ચીકી ખાવાની. તો જોઈ શકો છો મિત્રો, આપણી સાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે થોડી વાર આપણે હલાવવાની છે. જો એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે. તો હવે આપણે એમાં નાખી દઈશું બી, સિંગના દાણા, સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. ગેસ કરી દેવાનો છે બંધ. સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. હવે આપણે બધું થઈ ગયું છે. કઢાઈને નીચે ઉતારી અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે સરસ રીતે આમાં એક જરીમાં પાથરી લઈએ, આછો આછો. એથી આપણી ચીક્કી કડક થાય. બંકુ ભૈયા. હા ભાઈ, એડવર્ટાઈઝ નું બંધ કર તારી બંકો ભૈયા વાળી. પાથરો પાથરો, ઝડપ પાથરો. બંકુ
તો આછો આછો આપણે પ્લાસ્ટિકમાં પાથરી લઈએ, પછી એને ઠરવા દેશું. રોટલી બનાવી તઈ તો મેં એમાં તેલ માખવાનું કીધું. મારી જાય આ તને કઈ નહીં કીધી તેલ લઈ લે. હા વરો પેલા કહી દીધું તેલ લઈ લેજો, હું આવતા વરો બનાવી માડી બા. કઈ કામ છે તારે? હા રોગી જીપડી ડેગડીક કર્યા રાખું.